દેશભરમાં આજે શિક્ષક દિવસની ઉજવણી. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શિક્ષક દિવસની પાઠવી શુભેચ્છાઓ. દેશના ભવિષ્યના નિર્માણ માટે શિક્ષકોના યોગદાનને ગણાવ્યું મહત્વપૂર્ણ. નવી દિલ્હી ખાતે 45 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી કરાયા સન્માનિત. રાષ્ટ્રપતિએ કહ્યું, મહિલા સશક્તિકરણ માટે દીકરીઓના શિક્ષણને પણ મહત્વ આપવું આવશ્યક. પરિવાર, સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટે દીકરીઓના શિક્ષણને ગણાવ્યું અમૂલ્ય. ગુજરાતના હિરેન શર્મા, હિતેશ કુમાર અને ભાવિનીબેન દેસાઈને શ્રેષ્ઠ શિક્ષકના પુરસ્કારથી કરાયા સન્માનિત. રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારંભમાં વિશિષ્ટ યોગદાન બદલ 30 શિક્ષકોને પુરસ્કાર એનાયત. મુખ્યમંત્રીએ કહ્યું, વિદ્યાર્થીઓમાં સ્વદેશી અને રાષ્ટ્ર પ્રથમનો ભાવ કેળવાય એ જવાબદારી શિક્ષકોની. તો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે વિદ્યાર્થીઓના ચારિત્ર ઘડતરમાં શિક્ષકની મહત્તાને કરી ઉજાગર. દક્ષિણ ગુજરાતમાં આજે અતિભારે વરસાદની આગાહી. નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર. તો વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, બનાસકાંઠા અને બોટાદમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન. વરસાદની સંભવિત પરિસ્થિતિને પગલે ભરૂચ જિલ્લાની તમામ શાળા અને કોલેજીસમાં આવતીકાલે રજા જાહેર. રાજ્યમાં સારા વરસાદને પરિણામે ડેમ્સમાં પાણીનો ભારે આવરો. સરદાર સરોવર ડેમના 23 દરવાજા 2.20 મીટર ખુલ્લા કરાયા. 3,60,000 ક્યુસેક પાણી છોડાયું. તો તાપીનો ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી માત્ર 7 ફૂટ દૂર. નીચાણવાળા વિસ્તારોને કરાયા સાવચેત, તંત્ર સજ્જ. ઉત્તર ભારતમાં ભારે વરસાદ બાદ સ્થિતિ વણસી. દિલ્હીમાં યમુના નદી ભયજનક સપાટીને પાર. અનેક વિસ્તારોમાં ભરાયું પાણી. પંજાબમાં પૂરને કારણે તારાજી. રાહત અને બચાવ કામગીરી યુદ્ધના સ્તરે ચાલુ. તો પૂર પ્રભાવિત વિસ્તારોમાં સ્થિતિની સમીક્ષા કરવા 2 કેન્દ્રીય ટીમો પહોંચી. યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર. અત્યાર સુધી 22,43,000થી વધુ ભાવિકોએ માં અંબાના ચરણોમાં નમાવ્યું શીશ. આવતીકાલે ગ્રહણના કારણે મંદિર બપોરે 12 વાગ્યા સુધી જ રહેશે ખુલ્લું. સતત 2 દિવસની તેજી બાદ ભારતીય શેરબજાર સપાટ ચાલ સાથે બંધ. સેન્સેક્સમાં 7 અંકનો ઘટાડો, તો નિફ્ટીમાં 6 અંકનો સામાન્ય વધારો. ઓટો, ટેલિકોમ શેર્સમાં લેવાલી, આઈટી શેર્સમાં દબાણ. સોના ચાંદીમાં ચમકારો.